તો કેમ છો બાળકો બધા? છેલ્લે આપણે ક્યાં સુધી જોયું તો છેલ્લે આપણે સ્વાધ્યાય 2.1 માં એક્ઝામ્પલ જોયો તો વિધાનો ખરા છે કે સાચા, ખરા છે કે ખોટા તે જણાવો ને જો ખોટા હોય તો કારણ લખો. એટલે એ બધા વિધાનો મેં તમને સમજાવી દીધા હતા અને તમારે શું કરવાનું હતું કે વિધાન સાચું છે કે ખોટું એ લખવાનું હતું અને જો વિધાન ખોટું હોય તો તેનું કારણ લખવાનું હતું. તો બધાએ લખી લીધું હશે, બરાબર? હવે આજના લેક્ચરમાં આ જે બોર્ડ ઉપર અત્યારે લખેલું છે એ તમારે લખવાનું નથી. જે બોર્ડ ઉપર લખેલું છે અત્યારે એ તમારે તમારી પાકી બુકમાં લખવાનું નથી. તો આજે શું આવે છે કે પૂર્ણ સંખ્યાના ગુણધર્મો. તો આપણે જે ચેપ્ટર ભણીએ છીએ એનું નામ છે પૂર્ણ સંખ્યા અને એના ગુણધર્મો પણ ભણવા પડે ને. તો એમાં પહેલો ગુણધર્મ આવે છે સવૃત્તાનો ગુણધર્મ. શું આવે છે? ધ્યાનથી સાંભળજો. સવૃત્તાનો ગુણધર્મ. તો સવૃત્તાનો ગુણધર્મ શું કહે છે કે પૂર્ણ સંખ્યાઓ સરવાળા અને ગુણાકાર માટે સવૃત હોય છે. પહેલા તો આપણે સવૃત એટલે શું એ સમજી લઈએ, બરાબર? તો કોઈ પણ બે સંખ્યા લ્યો, કોઈ પણ બે સંખ્યા લ્યો, એનો સરવાળો કરો, બાદબાકી કરો, ગુણાકાર કરો અને ભાગાકાર કરો. શું કીધું મેં? કોઈ પણ બે સંખ્યા લ્યો, એનો ગુણાકાર કરો, બાદબાકી કરો, સરવાળો કરો કે ભાગાકાર કરો અને જે જવાબ આવે એ જો પૂર્ણ સંખ્યા હોય, તો શું કહેવાનું કે એ ક્રિયા પૂર્ણ સંખ્યા માટે સવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે. ફરીથી એકવાર બોલું છું કે જો કોઈ બે પૂર્ણ સંખ્યા લ્યો, હવે એનો સરવાળો કરો, બાદબાકી કરો, ગુણાકાર કરો કે ભાગાકાર કરો અને એના દ્વારા જે જવાબ મળે તમને એ જવાબ પણ પૂર્ણ સંખ્યા હોય. ધ્યાનથી સાંભળજો. એ જવાબ પણ પૂર્ણ સંખ્યા હોય તો તેને શું કહેવાય છે કે એ ક્રિયા એટલે કે ગુણાકાર, સરવાળો, બાદબાકી અને ભાગાકાર એ ક્રિયા પૂર્ણ સંખ્યા માટે સવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે. તો અહીંયા શું કહે છે કે પૂર્ણ સંખ્યાઓ સરવાળા અને ગુણાકાર માટે સવૃત છે. તો આપણે કોઈ બે પૂર્ણ સંખ્યા લઈ 5 અને 3. તો 5 અને 3 મેં હમણાં કીધું એ પ્રમાણે તેનો સરવાળો શું થાય? 8. 5 અને 3 નો સરવાળો શું થાય છે? 8. 8 શું પૂર્ણ સંખ્યા છે? તો કે હા સર, 8 પણ પૂર્ણ સંખ્યા છે. તો આપણે શું કહેશું કે પૂર્ણ સંખ્યાઓ 5 અને 3 માટે સરવાળો એ સવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે. સરવાળો એ કોનો ગુણધર્મ ધરાવે છે? સવૃત્તાનો. તેવી જ રીતે કોઈ તમે બીજી પૂર્ણ સંખ્યા લ્યો અને એનો સરવાળો કરો, જે જવાબ આવે એ પૂર્ણ સંખ્યા જ હશે. તો સરવાળા માટે સમજાઈ ગયું સવૃત્તાનો ગુણધર્મ. તેવી જ રીતે આવે છે ગુણાકાર માટે. તો કોઈ બે પૂર્ણ સંખ્યા લ્યો 5 અને 3, એનો ગુણાકાર કરો. જો એનો ગુણાકાર પણ પૂર્ણ સંખ્યા મળતી હોય તો આપણે શું કહી શકીએ કે ગુણાકાર એ પૂર્ણ સંખ્યા માટે સવૃત્તાનો ગુણધર્મ દર્શાવે છે. તો આપણે પૂર્ણ સંખ્યા લીધી 5 અને 3. કઈ સંખ્યા લીધી? 5 અને 3. હવે એ બંનેનો ગુણાકાર કરીએ. ગુણાકાર કરો તો કેટલા મળે? તો કે 15. તો 15 એ પૂર્ણ સંખ્યા છે? તો કે હા સર. તો શું કહી શકશું આપણે કે ગુણાકાર એ પૂર્ણ સંખ્યા માટે સવૃત્તાનો ગુણધર્મ દર્શાવે છે, બરોબર? હવે તેવી જ રીતે કોઈ બે પૂર્ણ સંખ્યા લ્યો 3 અને 5. તો એ બે બંને પૂર્ણ સંખ્યા લીધી. હવે એની વચ્ચે બાદબાકી કરો. તો 3 ઓછા 5 કરશો તો કેટલા થશે? તો કે -2. -2 પૂર્ણ સંખ્યા નથી. તેથી બાદબાકી એ પૂર્ણ સંખ્યા માટે સવૃત્તાનો ગુણધર્મ દર્શાવશે નહીં. સર આ તો સાવ સહેલું છે. હવે ભાગાકાર વિશે વિચારો દીધી. તો કે કોઈ બે પૂર્ણ સંખ્યા લઈએ, એનો ભાગાકાર કરીએ
તો 5 ભાગ્યા 7 એટલે કેટલા આવે 5/7 5/7 એ પૂર્ણ સંખ્યા છે તો કે સાહેબ 5/7 એ પૂર્ણ સંખ્યા તો નથી તેથી આપણે શું કહી શકીશું તો કે ભાગાકાર એ પૂર્ણ સંખ્યા માટે સહૃદતાનો ગુણધર્મ દર્શાવશે ને તો આ તો સાહેબ સહેલું છે તો સહૃદતાનો ગુણધર્મ એટલે શું તો કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લ્યો એનો સરવાળો કરો ગુણાકાર કરો બાદબાકી કરો અને ભાગાકાર કરો અને જે જવાબ મળે એ જવાબ પણ જો પૂર્ણ સંખ્યા હોય એ જવાબ કેવો હોય પૂર્ણ સંખ્યા હોય તો આપણે શું કહીએ છીએ કે સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર એ ક્રિયા પૂર્ણ સંખ્યા માટે સહૃદતાનો ગુણધર્મ દર્શાવે છે તો આપણે અહીંથી શું મળે છે કે સરવાળો અને ગુણાકાર પૂર્ણ સંખ્યા માટે સહૃદતાનો ગુણધર્મ દર્શાવે છે એક માર્કમાં પૂછાય કે સરવાળો અને ગુણાકાર પૂર્ણ સંખ્યાઓ માટે સહૃદતાનો ગુણધર્મ દર્શાવે છે પ્રશ્નાર્થ તો કે હા શું લખશું સરવાળો અને ગુણાકાર પૂર્ણ સંખ્યાઓ માટે સહૃદતાનો ગુણધર્મ દર્શાવે છે તેવી જ રીતે બીજું એક ક્વેશ્ચન પૂછાય કે બાદબાકી અને ભાગાકાર પૂર્ણ સંખ્યાઓ માટે સહૃદતાનો ગુણધર્મ દર્શાવે છે તો કે ના કેમ કારણ કે આ બંને ઉદાહરણ એના માટે ખોટા પડે છે તો આ તો સહૃદતાનો ગુણધર્મ બરાબર હવે આવે છે સરવાળા અને ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ કેવો ગુણધર્મ ક્રમનો ગુણધર્મ તો ક્રમ એટલે શું તો કે તમે કોઈ બે પૂર્ણ સંખ્યા લો આપણે આ ચેપ્ટરમાં કેવી સંખ્યાની વાત કરશું પૂર્ણ સંખ્યા લો તો તમે કોઈ બે પૂર્ણ સંખ્યા લો એનો સરવાળો કરો મેં 3 અને 5 લીધી તો 3 + 5 કરો તો કેટલા થાય તો કે 8 હવે એનો ક્રમ બદલાઈ નાખો એટલે કે જે પહેલી સંખ્યા છે એ બીજી સંખ્યા કરી નાખો અને જે બીજી સંખ્યા છે એને પહેલી સંખ્યા કરી નાખો અને પછી સરવાળો કરો તો શું થશે કે 5 + 3 8 અહીંયા પણ જવાબ 8 મળતો તો અહીંયા પણ જવાબ 8 મળે છે તો શું કહી શકીએ આપણે કે સરવાળો એ પૂર્ણ સંખ્યા માટે ક્રમનો ગુણધર્મ દર્શાવે છે ક્રમનો ગુણધર્મ એટલે શું તો કે તમે જે સંખ્યા લીધી હોય એની અદલ-બદલ કરો છતાં પણ તમે જે સંખ્યા લીધી હોય એની અદલ-બદલ કરો છતાં પણ જવાબમાં કંઈ ફરક ન પડે તો તેને શું કહેવાય કે સરવાળો અથવા ગુણાકાર અથવા બાદબાકી અથવા ભાગાકાર એ પૂર્ણ સંખ્યા માટે ક્રમનો ગુણધર્મ દર્શાવે છે તો અહીંયા 3 અને 5 નો સરવાળો કેટલો થાય છે 8 અહીંયા 5 અને 3 નો સરવાળો કેટલો થાય છે 8 મતલબ કે બંને સરવાળા કેવા છે સમાન તેથી શું કહીશું તો આપણે કે સરવાળો એ પૂર્ણ સંખ્યા માટે સહૃદતાનો ગુણધર્મ દર્શાવે છે અહીંયા એક બીજું ઉદાહરણ આપેલું છે 4 + 6 એટલે 10 અને 6 + 4 કરો એટલે તો પણ 10 તો આ શું થાય કે સરવાળો એ પૂર્ણ સંખ્યા માટે ક્રમનો ગુણધર્મ દર્શાવે છે હવે બીજું ઉદાહરણ શું કહે છે ગુણાકાર માટે જોઈએ બરોબર પહેલું ઉદાહરણ કેનું માટે જોયું તો આપણે સરવાળા માટે હવે બીજું ઉદાહરણ ગુણાકાર માટે જોઈએ તો શું કરવાનું ગુણાકાર માટે તો કે કોઈ બે પૂર્ણાંક સંખ્યા લ્યો લીધી 4 અને 5 હવે બંનેનો ગુણાકાર કરો તો 4 અને 5 નો ગુણાકાર કરો તો કેટલા આવે તો કે 20 હવે 5 અને 4 નો ગુણાકાર કરો શું કર્યું મેં ક્રમ અદલ-બદલ કરી નાખ્યું તો 5 અને 4 નો ગુણાકાર કરો તો કેટલા થાય તો કે એ પણ જવાબ 20 મતલબ કે તમે કોઈ બે પૂર્ણ સંખ્યા લો અને એનો ગુણાકાર કરો પછી એને ક્રમ અદલ-બદલ કરી અને એનો ગુણાકાર કરો તો જવાબ કેવો મળે છે સમાન જવાબ કેવો મળે છે આ તમને બંને કિસ્સાઓ માટે સમાન તેથી આપણે શું કહી શકશું કે ગુણાકાર એ પૂર્ણ સંખ્યાઓ માટે ક્રમનો ગુણધર્મ દર્શાવે છે તો આના ઉપરથી આપણે શું મળ્યું કે સરવાળો અને ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ સાચો છે કેવી સંખ્યાઓ માટે તો કે પૂર્ણ સંખ્યાઓ માટે બરાબર તો આ તો ક્રમનો ગુણધર્મ હવે આવે છે સરવાળા અને ગુણાકારનો જૂથનો ગુણધર્મ પહેલો હતો સહૃદતાનો ગુણધર્મ બીજો હતો ક્રમનો ગુણધર્મ હવે આવે છે ત્રીજો જૂથનો ગુણધર્મ કેનો ગુણધર્મ જૂથનો ગુણધર્મ તો જૂથનો એટલે શું તો
કે પેલા જૂથ આપેલું હોય છે, જૂથ એટલે કે કૌંસ, જૂથ એટલે કે કૌંસ, તો કૌંસમાં જે આપેલું હોય એનો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કરવાનો. અહીંયા વચ્ચે જે નિશાની આપેલી હોય એ કરવાનું. તો અહીંયા આપણે ખાલી શું કહે છે, સરવાળા અને ગુણાકારના જૂથનો ગુણધર્મ. બરાબર. તો પેલા આપણે સરવાળા માટે જૂથનો ગુણધર્મ જોઈએ. તો જૂથનો ગુણધર્મ શું કહે છે? જૂથનો ગુણધર્મ શું કહે છે કે કોઈ ત્રણ પૂર્ણ સંખ્યા લો, કોઈ ત્રણ પૂર્ણ સંખ્યા લ્યો. મેં કઈ ત્રણ પૂર્ણ સંખ્યા લીધી છે? 2, 3 અને 4. હવે શું, તો કે જે આ પેલી બે સંખ્યા છે ને એને કૌંસમાં લખો. જે પેલી બે સંખ્યા છે એને કૌંસમાં લખો અને એનો સરવાળો કરો. તો 2 + 3 એટલે કેટલા થાય? 5 + 4 એટલે કેટલા થશે? 9. બરોબર. હવે શું કહે છે કે આ જે પ્રથમ સંખ્યા છે એને એમ જ બહાર લખી નાખો અને છેલ્લી બે સંખ્યાને કૌંસમાં લખો. તો શું થશે કે 2 વત્તા ની નિશાની વત્તા, 3 + 4 કરશો એટલે 7, તો 2 + 7 કરશો એટલે 9. સમજાઈ ગયું? એટલું જૂથનો ગુણધર્મ શું કહે છે કે તમે કોઈ પણ ત્રણ પૂર્ણ સંખ્યા લ્યો, એમાં પહેલી બે સંખ્યાને કૌંસમાં લખો અને ત્રીજી સંખ્યાને અલગ લખો. પછી કૌંસમાં જે સંખ્યા છે એનો સરવાળો કરો. બરોબર. એટલે તમને જે જવાબ મળશે. પછી શું કહે છે કે પહેલી સંખ્યાને બહાર રાખો અને છેલ્લી બે સંખ્યાનો સરવાળો કરો. બરોબર. તો જવાબ કેવા મળે છે? સરખા. તો આ દરેક કોઈ પણ સંખ્યા માટે આ વસ્તુ સાચી છે. તો આ તો સરવાળા માટે જૂથનો ગુણધર્મ. હવે આપણે જોઈએ ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ. તો ગુણાકાર માટે પણ એ જ છે. શું છે કે કોઈ ત્રણ સંખ્યા લ્યો. બરોબર. હવે વચ્ચે આ જે સરવાળાની નિશાની હતી ત્યાં શું નિશાની આવી જશે? ગુણાકારની. તો ગુણાકારમાં પણ પ્રથમ બે સંખ્યાનો પહેલા ગુણાકાર કરી લો. જે જવાબ આવે એની સાથે ત્રીજી સંખ્યા. બરોબર. તો જવાબ શું આવશે? 24. તેવી જ રીતે પ્રથમ સંખ્યાને બહાર રાખો અને પહેલા બીજી છેલ્લી બે સંખ્યાનો ગુણાકાર કરી લો. તો કે 3 × 4 એટલે 12, 12 × 2 કરશો તો 24. આમ શું કે તમે કૌંસમાં પ્રથમ બે સંખ્યા લખો અને એનો ગુણાકાર ત્રીજી સંખ્યા સાથે કરો. બરાબર. શું થાય છે તો કે પ્રથમ સંખ્યા ગુણ્યા છેલ્લી બે સંખ્યા. એટલે કે સરવાળો અને ગુણાકાર કેનો નિયમ દર્શાવે છે? જૂથનો નિયમ. બરાબર. જૂથનો ગુણધર્મ ધરાવે છે. એના પછી આવે છે ગુણાકારનું સરવાળા પર વિભાજન. ગુણાકારનું સરવાળા પર વિભાજન. તો ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન એટલે પહેલા શું ધ્યાનથી જોઈ લેજો. તો કે પહેલા ગુણાકારનું એટલે ગુણાકારની નિશાની આવશે, પછી સરવાળો એટલે સરવાળાની નિશાની આવશે, વિભાજન કરવાનું છે. તો પહેલા ઉદાહરણ આપેલું છે કે કોઈ ત્રણ પૂર્ણ સંખ્યા છે 2, 3 અને 5. હવે કૌંસમાં 3 + 5 આપેલું છે. કૌંસમાં 3 + 5 આપેલું છે. તો એનો સરવાળો કેટલો થશે? તો કે 8. તો શું થશે? 2 × 8. 2 × 8 એટલે શું કરશું? 16. એક વસ્તુ ધ્યાનથી સાંભળી લેજો. જ્યારે કૌંસમાં કોઈ પણ સંખ્યા આપેલી હોય અને એની વચ્ચે કોઈ ક્રિયા હોય, જેમ કે સરવાળો, ગુણાકાર, બાદબાકી અને ભાગાકાર, તો એ પહેલા કરી લેવાનું, પછી ગુણાકાર આગળ વધવાનું. તો પહેલા કૌંસનો વારો આવે. ગમે ત્યાં આવે ને તો પહેલા કૌંસનો વારો. કારણ કે કૌંસ આ બધાનો શું છે? મોટા પપ્પા. એટલે બધાનો પહેલા શું વારો આવે? કૌંસનો વારો આવે. તો આના બરાબર આપણે જવાબ શું મળ્યો? 16. હવે શું કહે છે કે જે આ પ્રથમ સંખ્યા છે ને એની કૌંસની પ્રથમ સંખ્યા સાથે ગુણાકાર. તો 2 × 3, 2 × 3. અહીંયા જે નિશાની હોય નિશાની, તો વત્તા છે તો વત્તા. હવે શું કહે કે આ પ્રથમ સંખ્યા છે ને એનો બીજી સંખ્યા સાથે ગુણાકાર, બીજી સંખ્યા સાથે ગુણાકાર. તો હવે 2 × 3 કરીએ એટલે 6, 2 × 5 કરીએ એટલે 10. તો 6 + 10 કરશો તો જવાબ શું મળશે? 16. આમ ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન શું કહે છે કે કોઈ ત્રણ પૂર્ણ સંખ્યા લ્યો. બરોબર. ગુણાકાર છે એટલે પહેલા ગુણાકાર આવશે, સરવાળો પછી છે એટલે પછી આવશે. પહેલા કૌંસનું સાદુરૂપ આપો એટલે 3 + 5 એટલે 8. 2 × 8 કરશો તો 16 થશે.
હવે શું કરશું આપણે તો કે આ જે પ્રથમ સંખ્યા છે એની કૌંસની પ્રથમ સંખ્યા સાથે ગુણાકાર વત્તાની નિશાની વત્તા પ્રથમ સંખ્યા છે એનો બીજી સંખ્યા સાથે ગુણાકાર એટલે શું થશે કે 6 + 10 એટલે કે 16 તો આ બંને જવાબ આપણને કેવા મળે છે સરખા તેથી આના બરાબર હું જેની લાઈન નીચે લાઈન કરું છું એના બરાબર શું લખી શકીએ તો કેવું લખી શકીએ કારણ કે આ બંને જવાબ કેવા મળે છે આપણને સરખા તો આ હતું કે આ 2 ગુણ્યા કૌંસમાં 3 + 5 બરાબર શું લખી શકીએ તો કે 2 ગુણ્યા 3 વત્તા 2 ગુણ્યા 5 આ હતું ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન હવે આવે છે સરવાળા અને ગુણાકાર માટે એકમ ઘટક સરવાળા અને ગુણાકાર માટે શું આવે છે એકમ ઘટક તો એકમ ઘટકને તટસ્થ ઘટક પણ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે એકમ ઘટકને તટસ્થ ઘટક પણ કહેવામાં આવે છે તો સરવાળા માટે એકમ ઘટક તો એકમ ઘટક એટલે શું તો કે કોઈ એક સંખ્યા આપેલી હોય એમાં કઈ સંખ્યા ઉમેરવાથી સરવાળામાં કશો ફરક પડતો નથી સરવાળા માટે એકમ ઘટક એટલે શું તો કે કોઈ એક સંખ્યા આપેલી હોય એમાં કઈ સંખ્યા ઉમેરવાથી સરવાળામાં કશો ફરક પડતો નથી તમને એક ઉદાહરણ આપેલું છે કે કોઈ એક પૂર્ણ સંખ્યા 7 છે એમાં કઈ સંખ્યા ઉમેરવાથી સરવાળામાં કશો ફરક પડતો નથી તો કે 7 માં 0 ઉમેરીએ તો જવાબ શું આવે 7 मतलब કે જવાબમાં કશો ફરક પડતો નથી તો 0 ને શું કહેશું આપણે 0 ને શું કહેશું તો કે સરવાળા માટેનો તટસ્થ ઘટક સરવાળા માટે તટસ્થ ઘટક 0 ને શું કહેશું સરવાળાનો તટસ્થ ઘટક તેવી જ રીતે ગુણાકારનો તટસ્થ ઘટક તો તટસ્થ ઘટક એટલે શું તો કે કઈ સંખ્યાનો તમને એક સંખ્યા આપેલી હોય એનો કઈ સંખ્યા સાથે ગુણાકાર કરવાથી જવાબમાં કઈ ફરક પડતો નથી તો કે તમને આ એક 5 સંખ્યા આપેલી છે એનો એક સાથે ગુણાકાર કરો કેની સાથે એક સાથે ગુણાકાર કરો તો જવાબમાં કશો ફરક પડતો નથી તેથી એકને શું કહેશું આપણે કે ગુણાકારનો તટસ્થ ઘટક શું કહેશું આપણે ગુણાકારનો તટસ્થ ઘટક તો શું જોયું આપણે પહેલા તો કે સંવૃત્તાનો ગુણધર્મ ક્રમનો ગુણધર્મ પછી જૂથનો ગુણધર્મ સરવાળા પર વિભાજન પછી સરવાળા અને ગુણાકાર માટે તટસ્થ ઘટક આ બધા નિયમો તમારે યાદ રાખવાના છે બરોબર હવે છે સ્વાધ્યાય 2.2 તો આ સ્વાધ્યાય છે એટલે તમારે પાઠ્યપુસ્તકમાં લખવાનું છે તો એમાં પહેલો દાખલો શું કહે છે સંખ્યાઓનો યોગ્ય રીતે ગોઠવી સરવાળો કરો આ જે સંખ્યાઓ આપેલી છે એનો આપણે સરવાળો કરવાનો છે પણ કેવી રીતે તો કે યોગ્ય રીતે ગોઠવીને તો એક્ઝામ્પલ એમાં શું આપેલું છે કે 837 208 303 નો આપણે શું કરવાનું છે સરવાળો તો શું કરશું કોણ કહેશે તો કે સર પહેલા રકમ લખી નાખો ચાલો રકમ લખી નાખી હવે શું કરશું તો કે આ સંખ્યાને ગોઠવી દઈએ આપણે અહીંયા 7 છે અહીંયા 3 છે એટલે બંનેને ભેગા કરીએ તો 10 થઈ જાય એટલે કે 837 363 208 શું કર્યું આપણે અહીંયા શું કર્યું આપણે તો કે જૂથનો ગુણધર્મ વાપરો જૂથનો ગુણધર્મ બરાબર હવે આ પેલા કૌંસનો સરવાળો કરી લેશું તો કે 837 363 એટલે કેટલા થશે તો કે 1200 કેટલા થશે 1200 208 હવે 1200 208 કરશો તો કેટલા થશે તો કે 1408 તો સાહેબ આ તો સાવ સીધો દાખલો છે શું કરવાનું હતું તો કે પહેલા સંખ્યાને ગોઠવવાની પછી શું કરી નાખવાનો સરવાળો સાવ સહેલું છે બીજો દાખલો તો
तो बीजा दाखलामां शुं के आ बधी संख्याओनो सरवाळो करो। तो संख्याओनो सरवाळो करवा माटे પહેલા શું કરવું પડે તો કે પહેલા જોવાનું શું જોવાનું તો કે અહીંયા 2 છે તો ક્યાંય 8 હોય ને તો આપણે ક્યાંય શું થાય 8 + 2 એટલે 10 થાય। तो कोई एवी संख्या है कि जेनी छेले 8 હોય તો કે आ कई तो કે आ છે संख्या એની છેલે શું છે 8 તો આ બંને સંખ્યાને શું કરી નાખશું ભેગા કરી નાખશું। તો 1962 + 453 + 1538 + 647 આ શું લખ્યું રકમ। હવે શું કરશું આપણે તો કે અહીંયા 2 છે અહીંયા 8 છે તો બે સંખ્યાઓનો સરવાળો શું થાય 10 તો એ બે સંખ્યાઓને શું કરી લેશું આપણે ભેગી। તો 1962 + 1538 વત્તા શું કરશું તો કે 453 + 647 અહીંયા શું કર્યું આપણે તો કે જૂથનો ગુણધર્મ વાપરો। કયો ગુણધર્મ તો કે કારણ કે જૂથના ગુણધર્મ बराबर। હવે શું લખી શકીએ તો કે 1962 + 1538 સરવાળો કરો જેને કેટલા થશે 1962 + 1538 એટલે કે 3500 શું થશે 3500 વત્તાની નિશાની વત્તા 453 + 647 એટલે કેટલા થશે તો કે 1100 તો 3500 + 1100 એટલે કેટલા થશે તો કે 4600। ચલો તો સાવ સહેલું છે શું કરવાનું છે કે આપણે આગળ જે થિયરી શીખ્યા એના ઉપરથી શું કરવાનું છે કે કયો ગુણધર્મ અહીંયા વાપરવાનો છે એ લખીને પછી આપણે સંખ્યાની ગોઠવણી કરીને સરવાળો કરવાનો છે। તો આ તો એક્ઝામ્પલ 1। હવે આવે છે એક્ઝામ્પલ 2 શું કહે છે संख्याओने योग्य रीते गोठवी गुणाकार शोधो। तो क्या एग्जांपल 1 में जे કર્યું હતું તે સંખ્યાઓને ગોઠવી લીધી હતી એવી જ રીતે એક્ઝામ્પલ 2 માં પણ આપણે સંખ્યાને ગોઠવશું। તો આ જે ગુણાકાર છે એમાં કયા ગુણધર્મનો ઉપયોગ કરશું તો કે ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ। तो पहला જે સંખ્યા છે એને લખી નાખીએ તો કે 2 * 1768 * 50 क्या ગુણધર્મનો ઉપયોગ કરશું તો કે ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ। હવે આપણે જૂથનો ગુણધર્મ ઉપયોગ કરીએ તો શું લખી શકીએ તો કે 2 * 50 * 1768 આવું લખી શકીએ તો કે હા જૂથના ગુણધર્મમાં આવું લખી શકીએ। તો 2 * 50 કરો તો 100 * 1768 તો શું થશે તો કે 1768 * 100 એટલે શું થાય તો કે 1768 એની પાછળ 2 શૂન્ય કે આ તો સાહેબ સાવ છેલ્લો દાખલો હતો એવો બીજો દાખલો છે। તો બીજા દાખલામાં શું લખશું અહીંયા બીજા દાખલામાં શું લખશું તો કે 4 અને 25 એનો ગુણાકાર કેટલો થાય 100 આપણે ખબર પડી ગઈ ગઈ કે 4 અને 25 નો ગુણાકાર શું થાય 100 તો એને શું કરશું હવે આપણે ભેગા લખી લેશું જૂથના ગુણધર્મ પ્રમાણે। તો 4 * 25 એટલે 100 * 166 તો 4 * 25 એટલે 100 * 166 ચાલો કોણ કહેશે આ બંનેનો ગુણાકાર કોણ કહેશે તો કે 166 ની પાછળ 2 શૂન્ય। તો આ તો સાહેબ સાવ સહેલું છે અરે કાઈ છે જ નહીં ગણિતમાં સાવ સહેલું છે। એક્ઝામ્પલ 3 આન્સર શું કહે છે કે 8 * 291 બરાબર 125। તો પહેલા આપણે રકમ લખી નાખીએ હવે શું થશે કે 8 * 125 હોય ને તો 1000 થાય કોઈને કહેવાનું નહીં 8 * 125 એટલે કેટલા થાય 1000 કોઈને કહેતા નહીં તો કાઈ વાંધો નહીં આપણે એને ભેગા લખી નાખીએ તો કે 8 * 125 એટલે 1000 * 291 હવે 8 * 125 એટલે મને ઓલા શ્યામભાઈએ કીધું તો કે 1000 થાય કેટલા થાય 1000
ગુણ્યા 291. તામીતભાઈ બોલ્યા કે સાહેબ મને આનો અવાજ ખબર છે, આનો જવાબ ખબર છે. કેટલો થાય કે 291 ગુણ્યા 1000 એટલે કેટલા થાય કે 291 એની પાછળ શું મૂકી દેવાનું કે 3 શૂન્ય. હવે આવે છે ડી. હવે આવે છે ડી. તો ડી માં શું છે કે 625 ગુણ્યા 279 ગુણ્યા 16. તો પેલા આપણે રકમ લખી નાખીએ. બરાબર શું કરશું તો કે આપણે આ બંનેનો ગુણાકાર કરવો સહેલો લાગે. 625 ગુણ્યા 16 ગુણ્યા 16 ગુણ્યા 279. તો ચાલો કોણ કહેશે 625 ગુણ્યા 16 કરો તો કેટલા થાય તો કે 10000. કેટલા થશે 10000 ગુણ્યા 279. તો આ જીગલો બોલ્યો સાહેબ મને આનો જવાબ ખબર છે, આનો મને જવાબ ખબર છે. તો શું થશે 279 પાછળ કેટલા શૂન્ય મૂકવાના 1 2 3 અને 4. 1 2 3 અને 4. તો આ હતા A B C અને D દાખલા. તો પૃથ્વીભાઈ બોલ્યા, પૃથ્વીભાઈ કે હવે E અને F દાખલા છે એ હોમવર્કમાં કરી લેશો. તો હું કો કાઈ વાંધો નહીં, હોમવર્કમાં કરી લેજો. બરોબર. તો એક્ઝામ્પલ B ના E અને F દાખલા મને હોમવર્કમાં